ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન અને પૂજન કરવામાં આવે છે. આ પરંપરા વિશે પુરાણોમાં ઘણી કથાઓ વર્ણવેલી છે. તેમાંથી એક કથા સંકટ ચતુર્થીની છે, જેમાં કહેવાયું છે કે ચોથની રાત્રે ચંદ્રદર્શન કરનાર પર ચોરીનું ખોટું આળ આવે છે. એક પૌરાણિક કથા મુજબ ત્રેતાયુગમાં માતા પાર્વતીએ માટીમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિનું પૂજન કર્યું હતું અને તે જીવંત થઈ ગયા હતા. તેમણે સિંધુ નામના રાક્ષસનો વધ કર્યો હતો. મુદ્ગલ પુરાણમાં ગણેશજીના 8 સ્વરૂપોનો ઉલ્લેખ છે. શ્રી વક્રતુંડે મત્સર ઈર્ષાનો નાશ કર્યો, શ્રી એકદંતે મદ અહંકારનો નાશ કર્યો, શ્રી મહોદરે મોહ ભ્રમનો નાશ કર્યો, શ્રી ગજાનને લોભ લાલચનો નાશ કર્યો, શ્રી લંબોદરે ક્રોધ ગુસ્સોનો નાશ કર્યો, શ્રી વિકટે કામ વાસનાનો નાશ કર્યો, શ્રી વિઘ્નરાજે મમત્વ મમતાનો નાશ કર્યો, શ્રી ધ્રુમકેતુએ અભિમાનનો નાશ કર્યો. આમ અષ્ટવિનાયકની ઉપાસના કરવાથી મનુષ્યના મનને વિચલિત કરનાર શત્રુરૂપી વિકારોનો નાશ થાય છે. તેથી જ ભાદરવા સુદ ચોથના દિવસે ભાવિક ભક્તો પોતાની બળ, બુદ્ધિ અને ધન વધે તે માટે અને સુખ શાંતિ માટે માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવે છે. તેઓ લીલા કપડા પર લીલા મગ પાથરી તેના પર ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરીને ષોડશોપચાર દ્વારા પૂજન કરે છે. પૂજામાં લીલી તાજી દુર્વા, લાલ જાસૂદના ફૂલ અને નૈવેદ્ય તરીકે ચૂરમાના લાડુ અર્પણ કરે છે. જૈન ધર્મ અને સંવત્સરી. ભાદરવા સુદ ચોથ જૈન સંપ્રદાયમાં પર્વાધિરાજ પર્યુષણનો છેલ્લો દિવસ હોય છે, જેને સંવત્સરી તરીકે ઉજવવામાં આવે છે. શ્રાવણ વદ 12થી ભાદરવા સુદ ત્રીજ સુધી પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો પ્રતિક્રમણ જેવી ધાર્મિક સાધના કરે છે. પ્રતિક્રમણનો અર્થ સિંહાવલોકન જેવો થાય છે. જે રીતે સિંહ પાછળ ફરીને જુએ છે, તે જ રીતે વ્યક્તિ પોતાના કરેલા કાર્યોનું શાંત અને ચિંતનાત્મક અવલોકન કરે છે અને ભવિષ્યમાં થતી ભૂલોમાંથી બોધ લે છે. પર્યુષણ દરમિયાન દરરોજ પ્રતિક્રમણ દ્વારા થયેલ સ્વ અધ્યયન અને ચિંતનના ફળ સ્વરૂપે સંવત્સરીના દિવસે હૃદયપૂર્વક પ્રાર્થના ઉદ્ભવે છે. બધા જીવોને હું માફ કરું, બધા જીવો તરફથી મને માફી મળે, બધા મારા પ્રત્યે મિત્રભાવ રાખે, મારાથી કોઈની પ્રત્યે વૈર કે દ્વેષ ન રખાય. આખરે પરમ શક્તિને પ્રાર્થનાપૂર્વક નમન કરતા મિચ્છામી દુક્કડમ કહેવાય છે. મિચ્છામી દુક્કડમનો અર્થ છે કે અત્યાર સુધી જે પણ વ્યર્થ અને ઉદ્દેશ્ય વિનાનું ખરાબ વર્તન મારાથી થઈ ગયું છે, તેમાંથી મને મુક્ત કરો. ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશજીની મૂર્તિનું સ્થાપન અને પ્રતિક્રમણનો પ્રતિકાત્મક સંદેશ એ છે કે આ બંને પ્રથા આપણને વર્તમાનમાં થતા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર અને રોગોથી બચાવે છે. ગણેશજીની મૂર્તિ દ્વારા થતા વિધિ વિધાન અને પ્રતિક્રમણથી વ્યક્તિ જાગૃત થાય છે અને રોજિંદા જીવનમાં પ્રજ્ઞાપરાધ, અજાણતા થતી ભૂલ કરતો નથી, જેના કારણે હૃદયરોગ, ડાયાબિટીસ અને માનસિક રોગોથી બચી શકાય છે.